નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 43થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી. જે જગ્યા હવે વધારીને 5200 કરાઈ છે. ત્યારે આ બાબતને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું હસમુખ પટેલનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ. જાહેરાત ક્રમાંક 212/2023-24 થી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની 4304 જગ્યાઓ ભરવા માટે સંયુક્ત પરીક્ષા યોજવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોય તેવા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ નિયત કરવામાં આવેલી છે. રાજ્ય સરકારની અને ખાસ તો માનનીય મુખ્ય સચિવશ્રીની સૂચના છે કે સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં વર્ગ 3ની જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે સત્વરે ભરવામાં આવે, જેથી કરીને સરકારના લોકકલ્યાણના અને લોક વિકાસના કામોમાં વેગવંતું વધારે પડતું બની શકે. આ 212 નંબરની જાહેરાત આપ્યા પછી ચેરિટી તંત્રમાંથી, કમિશનર શાળાઓની કચેરીમાંથી, મેરીટાઈમ બોર્ડમાંથી વગેરે ખાતાના વડાની કચેરીઓમાંથી જુનિયર ક્લાર્ક સંવર્ગની વધુ જગ્યાઓ ભરવા માટે અમને માગણાપત્રકો મળેલા છે, જેથી કરીને જુનિયર ક્લાર્કની 2018 જગ્યાઓ ભરવાની થતી હતી તેમાં 898 જગ્યાઓનો વધારો થયો છે અને કુલ 4304 જગ્યા ભરવાની હતી, તેના બદલે હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજાશે. મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા માટે કટિબદ્ધ છે. પરીક્ષા સર ક્યારે પરીક્ષાના સંદર્ભમાં હવે ક્યારે પરીક્ષા થશે અને જે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની એમાં કોઈ ફેરફાર થશે કે એકલી તારીખ સુધી પરીક્ષા? ફોર્મ ભરવાની શરૂઆત 4 જાન્યુઆરીથી કરી દેવામાં આવેલી છે અને 31 જાન્યુઆરી પ્રથમ જાહેરાતથી જ અમે નક્કી કરેલી છે. 31 જાન્યુઆરીના રોજ એક અંતિમ તિથિ છે અને રાત્રિના 12 વાગ્યા સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. અંતિમ તારીખમાં કોઈ સુધારો કરેલ નથી, માત્ર જગ્યામાં વધારો કરેલ છે. પરીક્ષાનું આયોજન અમે માર્ચ એપ્રિલ મહિનામાં કરેલું હતું, પરંતુ હવે થોડો એમાં ફેરફાર થાય છે. ફેબ્રુઆરી મહિનામાં બીટ ગાર્ડની પરીક્ષા લેવાની છે. 1 ફેબ્રુઆરીથી કોલ લેટર ઇસ્યુ થવાના શરૂ થઈ જશે. સંપૂર્ણપણે ફેબ્રુઆરી માસ સંપૂર્ણ આખો મહિનો બીટ ગાર્ડની 823 જગ્યાઓ ભરવા માટે 4,18,000 ઉમેદવારોની CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાની છે. ત્યાર પછી માર્ચ માસમાં પણ એક પરીક્ષાઓનું આયોજન થયેલું છે. એમાં માર્ચ માસના દર રવિવારે જે નવેમ્બર 2023માં જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરસીઝ વગેરે જગ્યાઓ ભરવા માટે માર્ચ મહિનાના દર રવિવારે CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન થશે અને એપ્રિલ મહિનાના શરૂઆતથી જ આ જે સંયુક્ત પરીક્ષા છે જે ક્લર્ક લેવલની એની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાઓનું CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે. રોજના પ્રતિદિન ત્રણ શિફ્ટથી આ પરીક્ષા લેવાની છે અને ગુજરાતના જુદા જુદા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું CBRTથી આયોજન થશે. અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા છે અને કેટલી ફી ભરાઈ છે? અત્યાર સુધી ગઈકાલના આંકડા પ્રમાણે 3 લાખ ઉપરાંતના ફી ભરેલા ફોર્મ ભરેલા છે, જેમાં ફી ભરી દીધી છે ઉમેદવારો. જે ફી તમને પહેલેથી જ મેં કહેલું કે જે ફી 500 રૂપિયા જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અનામત કેટેગરીના મહિલા અને તમામ અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી 400 રૂપિયા ફી આપણે પરીક્ષા ફી પેટે લીધેલી. પણ આ ફી છે એ ડિપોઝિટ તરીકે છે. જે ઉમેદવાર પરીક્ષામાં બેસશે એને ફી અમે પરત કરવાના છીએ. ઓનલાઈન પદ્ધતિથી ઓનલાઈન ફી લીધેલી છે અને એ ફી જેવું એમની જે એટેન્ડન્સ સીટ આવી જશે એના આધારે આ ફી પરત કરવાની છે. અત્યાર સુધીમાં 4 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. તે પૈકી 3,20,000 ઉમેદવારોએ ફી સાથે ફોર્મ ભરેલા છે. 31 જાન્યુઆરીએ ફોર્મ કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ છે. ફી ભરવા માટે ઉમેદવારોને વધુ 2 દિવસ અમે આપેલા છે ફક્ત ફી ભરવા માટે. તારીખ 1 અને તારીખ 2 કોઈ પરીક્ષા કોઈ ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય, કન્ફર્મ કરવાનું હોય તો તેને 31 તારીખ સુધી ફોર્મ કન્ફર્મ કરી લેવાનું છે. ત્યાર પછી ફી એ ભરી શકે છે. જો એનું ફોર્મ કન્ફર્મ છે
કન્ફર્મેશન નંબર છે એની પાસે, તો એ તારીખ 1 અને તારીખ 2 ફેબ્રુઆરી સુધી ફી ભરી શકશે. કોઈ ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી લાગે છે તો અહીંયા ફોનથી પણ ફોન કરીને મંડળમાંથી માર્ગદર્શન મેળવશે, અને કોઈ નજીકના અંતરે હોય તો રૂબરૂ આવીને પણ અહીંયા મંડળમાં આવી શકે છે, અને અહીંયા અમે એની ફી સ્વીકારવા માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.